ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું ભવ્ય આયોજન કરાયું હતું। ગુજરાતમાં 15% વસ્તી આદિવાસીઓની છે। આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓના જુદા જુદા સમુદાય આવેલા છે, પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે। આદિવાસીઓને પ્રકૃતિ પૂજક સમાજ ગણવામાં આવે છે। દરેક આદિવાસી સમાજની બોલી, રહેણી કહેણી, પરંપરા, રહેઠાણ, પહેરવેશ જુદા જુદા જોવા મળે છે। અંબાજીથી લઈને ઉમરગામ અને છેવાડેને ડાંગ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે, જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા સહિત માં પણ આદિવાસી વસાવા સમાજ પ્રકૃતિના પૂજા અને સંરક્ષણ કરતું આવ્યું છે। ત્યારે નવા યુગ સાથે વસાવા સમાજના લોકો, રાજકીય સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન પણ કરી રહ્યું છે, પરંતુ હજુ પણ આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો, વ્યસનો અને શિક્ષણ સ્તરમાં ઊંચું આવે સાથે અલગ અલગ વહેંચાયેલા સમાજના લોકો સંગઠિત થઈ સમાજ અને દેશને વિકાસમાં લોકોનું વધારેમાં વધારે ફાળો આપી સમાજની નામના કરે અને સમાજ સંગઠિત થાય તે ઉદ્દેશ સાથે સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું। સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચોઈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સભ્યો, સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ અપાવનાર યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। દેશના વિકાસમાં પણ એ શક્તિ કામ લાગે એવો ઉદ્દેશથી અમે ચાલુ કરેલું। એમાં અલગ અલગ ગામોમાં અમે મિટિંગ કરેલી, દરેક જિલ્લામાં મિટિંગ કરી, દરેક જિલ્લામાં ફર્યા પછી અલગ અલગ આપણે સમાજના આગેવાનોને મળ્યા, સમાજના અમારા જે રાજકીય આગેવાનોને પણ મળ્યા, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધા આગેવાનો અમને સારો સહકાર આપ્યો અને સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવા માટેના જે પ્રયાસો હતા એ કર્યા છે। એમાં અમારો જે શિક્ષિત વર્ગ છે 1%, એ લોકોએ પણ આવનાર સમયમાં સમાજમાં સારા સેમિનારો કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવાઓને ભેગા કરી યોગ્ય ટ્રેનિંગ આપીશું એવા અમને વચનો આપ્યા છે। તો આજરોજ જે અહીં વસાવા સમાજની જે સભા થઈ એમાં બધા મિત્રોનો તેમજ મીડિયા મિત્રોનો, કાર્યકરોનો, અમારા જે રાજકીય મિત્રો, રાજકીય આગેવાનો છે, તમારે અમને સહકાર આપ્યો છે। બધાનો હું આભાર વ્યક્ત કરું છું। જય આદિવાસી, જય જોહર, ભારત માતા કી જય। કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા। એ બધા એક શાંતિથી બેઠા હતા। તો કેટલાક શાંતિકર ભાઈ વસાવાએ ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે। ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી, પણ શાંતિકર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો, આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય, આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય। આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં, એ અધિકારી કેમ બન્યા છે, એના મા બાપે ભણ્યા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ, કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિકર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિકરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। જો આજે લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત। એટલે હવે વસાવા સમાજ વતી હતું એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવ્યું એવું ના થવું જોઈએ, એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું। સમાજને તમે શું સંદેશ આપવા માગો છો? સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે, આપણે બધા વસાવા જ છે, તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે। એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે, એ જ મારી અપીલ છે વસાવા સમાજને। ચૈતરભાઈ અત્યારે જેલમાં છે, તો સમાજને તમે એમના વિશે શું કહેવા માગો છો?
હવે ચૈતરભાઈ હાલ જેલમાં છે અને જે અમારી કાર્યવાહી કરવાની છે તે હાલ ચાલુ છે. એટલે જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી લોકો અમારી સાથે આવે, અમને સાથ સહકાર આપે અને અમને ન્યાય મળે ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો. કેમ કે ધારાસભ્ય સાહેબ બધા જ આદિવાસી લોકો માટે લડાઈ લડે છે, એટલા માટે મને પણ વિશ્વાસ છે કે મારા વસાવા લોકો મને સાથ સહકાર આપશે.